વાત વલસાડની કે જ્યાં નગરપાલિકાના ચેરમેને રાજીનામું આપ્યું અને ખળભળાટ મચી ગયો। ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક સમિતિના ચેરમેને રાજીનામું આપ્યું છે। ચેરમેન અમિત દેસાઈના રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો। અચાનક રાજીનામું આપી દેવાતા ભાજપની અંદર ખળભળાટ મચ્યો છે। વ્યક્તિગત કામોમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને તેણે રાજીનામું ધર્યું હતું। अचानक ज आ राजीनामું પડ્યું અને તેને લઈને ભાજપની અંદર તર્ક વિતર્ક શરૂ થયા, પરંતુ વ્યક્તિગત કામોમાં વ્યસ્તતા હોવાને કારણે રાજીનામું આપ્યું હોવાની અત્યારે ખુલાસો સામે આવી રહ્યો છે। નગરપાલિકાના ચેરમેને આખરે આ રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા હતા। વલસાડ નગરપાલિકાની અંદર આ રાજીનામું અચાનક જ આવ્યું। ટાઉન પ્લાનિંગ અને વોટર વર્ક સમિતિના ચેરમેન છે કે જેણે આ રાજીનામું આપ્યું। ચેરમેન અમિત દેસાઈના આ રાજીનામાથી રાજકીય ભૂકંપ સર્જાઈ ગયો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા નિલેશ ગામિત। નિલેશ, આ ચેરમેનનું રાજીનામું પરંતુ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, આખરે અસલી કારણ કોઈ સામે આવી રહ્યું છે ખરું? હાજી, જે કંઈક સમગ્ર જે કંઈક રાજકીય ભૂકંપ સર્જાયો છે એમાં વલસાડ મહાનગરપાલિકાનું મહત્વનું માથું ગણાતા અમિત દેસાઈ રાજીનામું આપ્યું, જેને લઈને વિવિધ ચર્ચા જે કંઈક તર્ક વિતર્ક શરૂ થયા છે। એમાં ખાસ કરીને આજે રાજીનામું આપવા માટેનું કારણ આપવામાં આવ્યું છે કે પોતે કામમાં વ્યસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યું છે, પરંતુ એ વાત માનવામાં આવી શકે તેમ નથી, કારણ કે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં જે કંઈક આંતરિક વિવાદો સપાટી પર આવ્યા હતા અને ખાસ કરીને ટાઉન પ્લાનિંગ એ ખૂબ મહત્વનું જે કંઈક પદ ગણાય છે, ચેરમેન પદ ગણાય છે, તેવા પદ પરથી રાજીનામું આપવું એટલે કોઈક મોટો પ્રકારનો અસંતોષ વ્યક્ત કરવા માટે રાજીનામું આપ્યું હોય એ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। અને ખાસ કરીને આ જે રાજીનામા પડ્યા છે એને લઈને સમગ્ર જે વલસાડ નગરપાલિકા છે એમાં મોટો ભૂકંપ થવાની નજીકના સમયમાં શક્યતાઓ પણ જોવાઈ રહી છે। જી બિલકુલ નિલેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ચેરમેન અમિત દેસાઈના આ રાજીનામાથી આખરે રાજકીય ભૂકંપ તો સર્જાયો, પણ સાથોસાથ વ્યક્તિગત કામોમાં વ્યસ્તતા તેવું એક કારણ પણ તેમણે આગળ ધર્યું છે।